પાલનપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરની ઉમિયા બીએડ કોલેજના પ્રમુખે પાલનપુર પૂર્વ પોલીસ મથકે 1.5 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે। 2017માં અમદાવાદના ભરત બાંડિયાને ₹100ના સ્ટેમ્પ ઉપર કુલમુક્તિચાર નામું કરી કોલેજનો વહીવટ સોંપ્યો હતો। જો કે મનસ્વી વહીવટને કારણે ઉમિયા ટ્રસ્ટની સંમતિથી આ વહીવટ પરત લેવાયો હતો। બીએડ કોલેજનો જે વહીવટ કરતા હતા ભરત બાટિયા, તેઓએ તેમની પત્ની પુષ્પાબેનને નકલી આચાર્ય બનાવી દીધા હતા અને તેમની પાસે આચાર્યની કોઈ લાયકાત ન હોવા છતાં પણ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું। આ સાથે જ તેના નામની સહી સિક્કાનો દુરુપયોગ કરી 7 અધ્યાપકોના પગાર તેમજ જે કહી શકાય 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। જો કે 2 દિવસ અગાઉ કોલેજનો વહીવટ કરતા ભરત બાંડિયાએ પણ ઉમિયા બીએડ કોલેજના પ્રમુખ ગિરીશ જગાણિયા ઉપર સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ત્યારે ભરત બાંડિયાએ 2017માં વહીવટ લીધો એટલે બીએડ કોલેજમાં 60 લાખનો ખર્ચ કર્યો અને જે બાદ પ્રમુખ ગિરીશ જગાણિયાએ 60 લાખની રકમ પરત ન કરી હતી એટલે ગિરીશ જગાણિયા વિરુદ્ધ પણ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જ્યાં ઉમિયા બીએડ કોલેજમાં ઉચાપત અને છેતરપિંડી મામલે સામસામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે તે ખૂબ જ મહત્વનું છે। હાલ તો પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ વિવાદમાં આવી છે, જ્યાં બીએડ કોલેજના પ્રમુખે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે, જ્યાં 1.5 કરોડ રૂપિયાના ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે બીએડ કોલેજના પ્રમુખ ઉપર સામસામે ફરિયાદ નોંધાઈ છે। હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે સૌની નજર તેના ઉપર છે। 2017માં અમારી જોડે સમયનો થોડો અભાવ હોવાથી એની વ્યવસ્થા માટે ભરતભાઈ બાંટિયા કરીને અમદાવાદના શખ્સ અમારી જોડે આવેલા ભલામણ લઈ અને અમે એમને કુલ મુખત્યાર નામું કરી અને પાવર ઓફ એટર્ની માત્ર શૈક્ષણિક વ્યવસ્થા માટે રાખેલા હતા, પણ અમને વિશ્વાસઘાત કરી અને એમને વહીવટી દખલગીરી કરી અને બેંકમાં એમને અમારા ટ્રસ્ટના ઠરાવો વગર બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમની પત્ની પ્રિન્સિપાલ કે એની લાયકાત ન હોવા છતાં પણ અમારી જાણ બહાર પ્રિન્સિપાલ તરીકે એમને બતાવ્યા અને સરકારી કચેરીઓમાં એમને સંચાલક તરીકે એમને પ્રસ્થાપિત કરી અને અમારા સાથે વિશ્વાસઘાત કરેલો હતો। એ અમારા ધ્યાને આવ્યું ત્યારે અમે જાહેર નોટિસ આપી અને જે કુલ મુખત્યાર નામું કરીને એમને જે કોલેજના વહીવટ માટે મૂક્યા હતા એ કોલેજના પાવરો અમે લઈ લીધા છે। એનો વહીવટ ઉમિયા બીએડ કોલેજનો અમે સુચારુ રીતે ચાલુ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યોમાં હિતેશભાઈ ચૌધરી અને હરેશભાઈ ચૌધરીએ પણ અને શૈલેષભાઈ પટેલે વારંવાર ભરતભાઈ બાંટિયાની પણ કમ્પ્લેનો કરી અને વિદ્યાર્થીઓની જે ફરિયાદો આવતી હતી કે ભાઈ સંચાલક ફીની પાવતી આપતા નથી, એમના સર્ટિફિકેટો વારંવાર દબાઈ રાખે છે અને એના કારણે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય મારા ધ્યાને આવ્યો ત્યારે એના પાવર ઓફ એટર્ની લઈ અને કોલેજનો અમે એમને નિકાલ કર્યો છે અને એ ભરતભાઈ બાંટિયાને સામે નામદાર પોલીસમાં મેં અગાઉ 2 મહિના પહેલાં પણ ફરિયાદ આપેલી હતી। ફરિયાદ પોલીસે હમણાં જ પરમ દિવસે ગઈકાલે લીધી છે અને 467ની કલમ મુજબ એમના ઉપર છેતરપિંડી અને ઠગાઈના કેસ મૂકી અને કાર્યવાહી પોલીસ ખાતાએ શરૂ કરી છે અને